આજે તો મારે નવા ફોનમાં વિડીયો ઉતારવાની શરૂઆત કરવાની હતી, એટલે પહેલાં મેં માતાજીનો અને દાદાનો વિડીયો ઉતાર્યો અને પછી મેં માતાજીને શ્રીફળ વધેરી અને પગે લાગી લીધું. અને હવે મારે નવા ફોનમાં વિડીયો ઉતારવાની શરૂઆત કરવાની હતી. બપોર થતાં યતરાજ સ્કૂલેથી ઘરે આવતો રહ્યો તો એને ભૂખ લાગી હતી, એટલે એ દાડમ ખાતો હતો. અને આજે તો યતરાજને હોમવર્કમાં આખા અઠવાડિયામાં જે શાકભાજી અને ફળ ખાધા હોય એ બધા લખી અને કલર પૂરવાના હતા. સાંજ થતાં જયદીપ વહેલા ઘરે આવતા રહ્યા હતા અને મારે જમવાનું બનાવવાનો ટાઈમ થયો એટલે મેં લોટ બાંધી દીધો અને દહીં વઘારેલું બનાવવાનું હતું. કાલે મેં દહીં વઘારવાની બધી તૈયારી કરી નાખી. પછી જયદીપનો ફોન આવ્યો એટલે અમારે મારું કાર્ડ 4G હતું તો 5G કરાવવા માટે જવાનું હતું. તો અમે બહાર જમીને આવ્યા તો દહીં વઘારવાનું બાકી રહી ગયું હતું, એટલે આજે મેં દહીંની તીખારી બનાવી નાખી, રોટલી બનાવી નાખી અને મરચાં તળી નાખ્યા. પછી અમે બધા બેસી ગયા જમવા. જમીને ઊભા થયા ત્યાં અમારા ઘરે મહેમાન આવ્યા હતા. મારા નણંદને બેસવા આવ્યા હતા, તો યતરાજ અને સોરેરાજ બંને ફોન જોતા હતા. અને આજે તો મહેમાન અમારા ઘરે આવ્યા પણ આઈસ્ક્રીમ નહોતા લાવ્યા, એટલે મહેમાન માટે મારે ચા બનાવવાની હતી તો મેં ચા બનાવી દીધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.